નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW દ્વારા પુરુષ જે સંલગ્ન છે જગ્યા જે ભરતી જાહેર કરે છે તેના આ જે પોસ્ટ છે એના માટેના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર કરવામાં આવેલા છે. તો એના વિશે જ આપણે સંપૂર્ણ અપડેટ મેળવીશું. અત્યારે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે છે મહત્વની અપડેટ સાથે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. આમ નોટિફિકેશન વાંચી શકો છો. નોટિફિકેશન છે એ હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર કરવામાં આવેલા છે. આ એક ભારતના બંધારણમાં જે 309 કલમ છે એના મુજબ રિક્રુટમેન્ટ રૂલ્સ દરેકના હોય છે. તેની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે ક્લાસ 3 એના પણ જે સેશન છે એ લાગતો હોય છે, કલમ લાગતી હોય છે. તો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. જે આ રૂલ્સ છે એનો કયા નામે બોલાવાશે તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના વર્ગ 3 મેલના નામે બોલાવાશે. અને જે સર્વિસ છે એ અંડર કમિશનર ઓફ હેલ્થ, મેડિકલ સર્વિસ એન્ડ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અંડર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ રિક્રુટમેન્ટ રૂલ્સ 2024ના નામે આ રૂલ્સ યોજવામાં આવશે. આ જ્યારે પબ્લિકેશન થશે ત્યારે જ એનું અમલીકરણ પણ એ જ તારીખથી ગણાશે. આ રૂલ્સ છે એ રૂલ્સ રિક્વાયરમેન્ટ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3 મીન્સ પોસ્ટ ઇન્ક્લુડ ઇન એનેક્સર ટુ ધીસ રૂલ્સ. અને જે રૂલ્સ કરવામાં આવેલા છે જે અપોઇન્ટમેન્ટ એટલે કે નિમણૂક છે એ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ક્લાસ 3ની એ જે કોણ કરશે તો એ અંડર કમિશનર ઓફ ઉપર જે વાંચ્યું એ જ અને ફેમિલી વેલફેર દ્વારા ડાયરેક્ટ સિલેક્શન કરવામાં આવશે. હવે જે લોકો ઇલિજિબલ થાય છે એ લોકોને કયા કયા રૂલ્સ 3 છે એની અંદર કેન્ડિડેટ માટે જણાવવામાં આવેલું છે. એક તો છે કે 33 વર્ષ કરતાં આપની વય મર્યાદા વધુ ન હોવી જોઈએ, પરંતુ જે સિવિલ સર્વિસ રૂલ્સ 1967 છે તેને ધ્યાને લેવાના રહેશે. હવે જો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો મિનિમમ 1 યરનો કોર્સ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો તે કરેલો હોવો જોઈએ. બેઝિક અથવા ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. અને એ પણ કઈ યુનિવર્સિટી તો જે માન્ય સંસ્થા ધરાવતી હોય છે એ યુનિવર્સિટી ગવર્મેન્ટ માન્યમાંથી આપણે કરેલો હોવો જોઈએ. અથવા તો 1 યરનો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમાનો કોર્સ છે એ કરેલો હોવો જોઈએ. અથવા તો 1 યર જે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર છે તે કરેલો હોવો જોઈએ. આ 3માંથી કોઈ પણ એક કરેલો હોય તો આપને જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર છે એ કોઈ પણ યુનિવર્સિટી છે એ સરકાર માન્ય સંસ્થામાંથી હોવી જોઈએ. અને જેનો એક્ટ છે 1956 મુજબ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તેની અંદર એની યુનિવર્સિટીનો સમાવેશ પણ થવો જોઈએ. આ રૂલ્સ છે એ 1967 મુજબ જ લાગુ કરવામાં આવશે. તેને પણ ધ્યાને લેવાના રહેશે. ઓકે, ત્યારબાદ 9A ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન રિક્રુટમેન્ટ 1967 છે એ આના માટે એપ્લિકેબલ ગણવામાં આવશે. ત્યારબાદ ડાયરેક્ટ સિલેક્શનમાં રિક્વાયર્ડ ટુ ગવર્મેન્ટ દ્વારા ટ્રેનિંગ ને બધું કરાવવામાં આવશે. હવે આપણે એનેક્સર 2 જોઈશું. તો પોસ્ટનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને એનું હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કે ઓફિસ છે એ એડિશનલ ડાયરેક્ટર પબ્લિક હેલ્થ અને એડિશનલ ડાયરેક્ટર અર્બન હેલ્થ આ બે ગણવામાં આવશે. તો આ રિક્રુટમેન્ટ રૂલ્સ જો તમે ડાઉનલોડ કરવા માંગતા હો તો ડાઉનલોડ કરવાની લિંક છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.